બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે નૂરી કેક બનાવીએ છીએ એકદમ ઇઝી અને ડિફરન્ટ પેટર્નમાં. ફર્સ્ટ વિડીયોમાં આપણે કટિંગ કરતાં શીખીએ છીએ, મેઝરમેન્ટ અને કટિંગ કેવી રીતના આપણે કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે લોંગ પાર્ટ જોઈશે, જેનું આપણે લેવાનું છે લંબાઈ આપણી 22 હોવી જોઈએ. 22 છે, આપણે માર્કિંગ કરી લેવાનું. આપનું 22 છે, આપણે માર્કિંગ કરી લેવાનું. અહીંયા માર્કિંગ થઈ કે 22 પર 22 પર આપણી માર્કિંગ થઈ ગઈ. એના પછી આપણે આજે મિડલ પાર્ટ આપણો જોઈન્ટ રહેશે, તો આ બાજુ આપણે 10 ઇંચ પર માર્કિંગ કરવાનું. 10 ઇંચ લઈને પછી આપણે અહીંયા માર્કિંગ કરવાનું. લોંગ પાર્ટ આપણું 22 ને પછી આપણે 10. હવે આ 10 ઇંચનું જે છે એને આપણે આવી રીતે રાખવાનું અને થોડી થોડી સાઈડ પર આપણે હાફ સર્કલમાં માર્કિંગ કરવાનું, જેનાથી આપણો ગોલાકાર બનશે. આપ જોઈ શકો છો આખું હાફ સર્કલ રેડી થઈ ગયું છે. આ જે પાર્ટ છે આપણું 22 ઇંચ રહેવું જોઈએ, અને આપણે હાફ કરીએ છીએ તો 11 થાય છે. અને આ પાર્ટ છે આપણું પેક રહેવું જોઈએ, અને એને આપણે ઇંચ 10 ઇંચ લેવાનું છે. 22/10 ઇંચ. પછી આપણે જે સર્કલ બનાવીએ છીએ તો આખું 10 ઇંચમાં બનવું જોઈએ. આપણે આને ઇઝીલી કટિંગ કરી લઈએ છીએ. કટિંગ થઈ ગયું. સ્ટ્રેટ પાર્ટ પર નહીં, આજે આપણું યુ કટ પાર્ટ લીધું તો આપણું જો મેઝરમેન્ટ આ બાજુ આપણે કટ મૂકી દેવાનું છે. આપણું પાર્ટ 1 કટિંગ થઈ ગયું. પાર્ટ 1. હવે આપણે પાર્ટ 2 કટિંગ કરીશું. સેકન્ડ પાર્ટ આપણે કટિંગ કરીએ છીએ. લગભગ આપણો આખું ટોપો 5 મીટરમાં કમ્પ્લીટ થઈ જાય છે, કેમ કે એકદમ ઇઝી ટ્રીક છે. તો આપણે હવે પહેલે અહીંયા લંબાઈ આજે છે એ પહોળાઈ જોઈ લઈએ. તો આપણે 6.5 ઇંચ લેવાની છે. જેમ મેઝરમેન્ટ આપેલું છે એમ જ સેમ બનાવજો, તો આપનો ટોપો એકદમ ફાઇન રીતે બેઠશે. અને લંબાઈ આપણે 9 ઇંચ લેવાની છે. બેન આપણે હાફ કરી દઈશું તો પણ ચાલશે. થ્રી 3.3 પર આપણે મેઝરમેન્ટ કરી લઈએ છીએ. અહીંયા ફોલ્ડ કરીને અને 9 ઇંચ પર એ આપણે માર્કિંગ કરીશું. આ પાર્ટ આપણો આખો સ્ટ્રેટ રહેશે. અહીંયાથી આપણે થોડુંક એને ગોલાકાર આપીશું ને આ પાર્ટને પણ આપણે કટ કરી લઈએ છીએ. અહીંયા પણ જે આપણું યુ કટ હતું આ બાજુ કટ કરી દેવાનું. એટલે આપણા 2 પાર્ટ કટ થઈને રેડી છે.
નેક્સ્ટ વિડીયોમાં આપણે એકદમ ઇઝીલી સ્ટિચ કરીશું. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, એના સમજમાં તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.